લીંબાયત પોલીસ સ્ટેશનના મોબાઈલ સ્નેચિંગના બે અનડિટેક્ટ ગુનાનો ભેદ ગણતરીના કલાકમાં જ ઉકેલી આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી સુરત શહેર લીંબાયત પોલીસ. સુરતના લીંબાયત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીડી ચૌહાણ સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શનથી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઇન્સ્પેક્ટર ડી.બી. ચાવડ સાહેબનાઓની દેખરેખ હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુનામાં નાસફળતા આરોપી તેમજ અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સારું અત્રેના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.પી. જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જી. ચારણનાઓ પોલીસના માણસોની સાથે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શૈલેષસિંહ કાળાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલ કુમાર અમરસિંહભાઈ નાઓને પોતાના અંગત વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવીને તેના આધારે સદર ગુનાના કામે ટેકનિકલ વર્કઆઉટ કરી અત્રેના લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ સ્નેચિંગના બે અનડિટેક્ટ ગુનાનો ભેદ ગણતરીના કલાકમાં જ ઉકેલી આરોપી નાસિર ઉર્ફે પપ્પમ ઇકબાલ ખાન પઠાણ ઉંમર વર્ષ આશરે 31 ધંધો સાડી ફોલ્ડિંગ રહેવાસી ઘર નંબર 356 ગલી નંબર 9 ક્રાંતિનગર સોસાયટી લીંબાયત સુરત શહેર મૂળ ગામ સલી મુનશીનગર માલેગાંવ જિલ્લો નાસિક મહારાષ્ટ્ર સમીર ઉર્ફે ચબ્બટ હબીબ શેખ ઉંમર વર્ષ આશરે 27 ધંધો મજૂરી કામ રહેવાસી પ્લોટ નંબર 265 ગલી નંબર 8 ક્રાંતિનગર સોસાયટી લીંબાયત સુરત શહેર મૂળ ગામ માંગરવાડી મોહલ્લા મલકાપુર જિલ્લો જલગાંવ મહારાષ્ટ્રને સ્નેચિંગ કરેલ મોબાઈલ ફોન સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.